તાલુકામાં ફોટોગ્રાફર એસોસિએશનમાં સાધારણ સભા અંતર્ગત નવા પ્રમુખ તેમજ હોદ્દેદારોની થઈ રહેલ નિયુક્તિ. આપણી આ સાધારણ સભા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધાને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. નિકોન ડાઉનલોડ સેન્ટર લખશો ને એટલે છે ને આવું લખેલું આવશે પહેલું, બરાબર? આ નિકોન ડાઉનલોડ સેન્ટર બરાબર. પછી આ ખુલે ને એટલે તમારે સીધું જવાનું મિરરલેસમાં જશો ને એટલે અહીંયા ઝેડ સિરીઝમાં ગયા અહીંયા બધા મોડલ ખુલે. તમારું મોડલ છે Z5, બરાબર? Z5 પર તમે જશો ને એટલે આવું ખુલે ને એટલે ફોર્મવેર પર ટિક કરી દો. ફોર્મવેર પર ટિક કરો ને એટલે પછી એની અંદર બતાવેલું જો કે 6 મહિનાની કાર્ડમાં બહાર જ નાખો. પછી તમે કાર્ડમાં બહાર નાખો ને બરાબર. અહીંયા હજુ અપડેટ લખેલું નહીં આવ્યું કેમ કે મારી પાસે ફાઇલ નથી. જો આ કાર્ડમાં ફાઇલ નાખો ને ઉભેલા બધા ફોટોગ્રાફરને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને પાછળ જે ફોટોગ્રાફર આપણે બેઠા છે ભાઈ, અહીંયા વચ્ચે જગ્યા ખાલી છે, ત્યાં આવ્યા ના વચ્ચે પાછળથી થોડા આગળ થોડા ફોટોગ્રાફર. દરેક મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આગળ વ્યવ મેહુલભાઈ આવો, આગળ વ્યવાય આવો, બધા આવો ભાઈ. સંજયભાઈ આવો, આવો બધા આવ્યા. ભૂરા જો કોઈ આવ્યું હોય તો એમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એ આજના આપણા સ્પોન્સર છે શ્રી ફોટો LED પરેશભાઈ જીથરી. નથી આવ્યું કોઈ મોન્ટુભાઈ કે કોઈ? હા. અને વિપુલભાઈ પણ આજે નિકોન અને કેનનના આપણા અને સ્પોન્સર છે આપણા આજના. તો બંને જણાને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. સાથે વિનંતી કરીશું કે આપણા જે વડીલ છે અને જેને આપણે વડીલ તરીકે માનીએ છીએ, વર્ષોથી જે ફોટોગ્રાફરની સેવા આપે છે, તેમાં બંને જણાને વિનંતી કરું કે PB ગોહિલ તથા મનુભાઈને બંનેને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. આવો. આપણી આ જ્યાં સુધી લગભગ 1.5 થી 2 વર્ષે આપણે આપણી આ સાધારણ સભા બોલાવી છે, બરાબર. થોડો સમય વધારે આપણે સાધારણ સભા બોલાવવામાં વયો ગયો છે. પરની એકતા, આપણું બધાનું સંગઠન અને એકબીજાનો સહકાર એકબીજાને મળતો રહે. સિહોર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આપ સૌ ફોટોગ્રાફરને કંઈક ને કંઈક એવા લાભ મળતા રહે કે જે ખરેખર ફોટોગ્રાફરને ઉપયોગી થાય. અને આ બધી વસ્તુ આપણે ત્યારે જ શક્ય બને કે આપણું સંગઠન હોય. આજે આપણે જોઈએ છીએ કે હરેક કંપનીમાં હવે તો તમે રિક્ષાવાળાનું પણ જુઓ કે એનું પણ સંગઠન કેટલું બધું મજબૂત હોય છે. એવી રીતે દરેક વિષયમાં, દરેક બિઝનેસમાં આપણે જુઓ તો બધાના સંગઠન મજબૂત હોય છે. જેમાં આપણે આપણા સંગઠનમાં થોડાક પાછા પડ્યા છીએ એવું મને લાગે છે. પણ હવે આપણે જાગ્યા ત્યાંથી સવાર કે આપણે નવી દિશા તરફ આગળ વધીએ.
આપણે સંગઠનમાં હશું તો વિપુલભાઈ સાથે વાત કરી ત્યારે એમણે કીધું કે જો તમારું સંગઠન હોય ને તો કંપની પણ તમને અવશ્ય ડિસ્કાઉન્ટ આપે છે. અને આજ પહેલો વહેલો લાભ જ તમને એવું, તમે ક્યાંય એવું નહીં જોયું હોય કે સાધારણ સભામાં નિકોનનો કેમેરાનો સ્ટોલ હોય, પ્રિન્ટરનો ડેમો હોય અને એમાં સાધારણ સભામાં તમને ડિસ્કાઉન્ટ મળે. આ એવો પહેલો દાખલો હશે વિપુલભાઈ દ્રષ્ટિ. 100-125 ફોટોગ્રાફર એક જ મંચ ઉપર આપણે ભેગા થયા, એક સાથે આપણે બધા ભેગા થયા, ત્યારે આપણને લાભ મળ્યો. સંગઠન હશે ને તો આપણને અવશ્ય આપણી જીત થશે. આપણે આજના એજન્ડા આપણા ઘણા છે. એજન્ડાની વાત કરતા પહેલા હું અહીંયા જેનો આપણને વિશેષ લાભ મળે છે વર્ષોથી, મનુભાઈ સીતારામ સ્ટુડિયો, મનુભાઈ ચાવડા. જ્યારે પણ આપણે કાર્યક્રમ કરવો હોય, કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ કરવો હોય, ત્યારે આપણે એક પણ રૂપિયા માણસને આ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય, લાઇટનો ઉપયોગ થતો હોય, અહીંયા એના બધા જે કર્મચારી બધા છે એમને બધાને અહીંયા કામ કરવું પડતું હોય, આટલું બધું અદ્યતન આપણને આટલી બધી સગવડતા મળે. એટલે એ કોઈ એવી નાની વાત નથી કે આમ ચાલો ભાઈ આપી દેવું એમ. એને પણ બધા પાર્ટનરો હોય, એને પણ બધો જવાબ દેવો પડતો હોય. પણ છતાંય મનુભાઈએ કીધું કે ગમે ત્યારે તમારે સભા કરવી હોય કે વર્કશોપ કરવું હોય, બરોબર છે, તમે જે પોગોય આપજો. જ્યારે વર્કશોપ કર્યા ને અમે ત્યારે તો મનુભાઈને પૂછ્યું, મનુભાઈ આનું અમે ભાડું નહીં પહોંચી શકીએ, વર્કશોપ અમારે ક્યાં કરવો? ત્યારે મનુભાઈએ કીધું તમે જે પહોંચોય આપજો, પણ વર્કશોપ તમે અહીંયા કરો. અમારા બધાની કમિટીની જે મિસ્ટેક કહેવાય કેટલો લાંબો ટાઈમ ખેંચાઈ ગયો છે એ બદલ સોરી. રહી વાત સાધારણ સભાની, તો હમણાં એક દિવસ ભેગા હમણાં થયા અઠવાડિયા પહેલાં કે ભાઈ આપણે સાધારણ સભા બોલાવીને થોડું અપડેટ કરીએ અને જે વધારે એક્ટિવ કોક હોય એને આપણે પ્રમુખ તરીકે નિમણૂક કરીને કામની સેવા એને સોંપીએ એમ. તો એ પ્રમાણે પછી આજે 18 તારીખ કેનનને અને નિકોનને બધાને અનુકૂળતા હતી, તો એ પ્રમાણે આપણે ગોઠવી. આભાર માનવો જોઈએ. અને વિપુલભાઈને તો આપણે હકથી કહીએ કે કંપની લાવવાની જવાબદારી આપની છે. કંપની ન આવે તો તમે અમારી કંપની, અમે ભેગા થઈને ખર્ચ કરીએ તો અમે આમાં કાંઈ બજારમાં તો માંગવા ન જવાય. આપણા ઉપરની પ્રતિનિધિત્વ આપણું ઈ કરતા હોય તો એને જ આપણું અહીં નીચેના કામ સંભાળવા જોઈએ. આપણે હકથી આપણે માંગવું જોઈએ ભાઈ અમારે આવી અમારી ડિમાન્ડ છે, બસ એટલી જ વાત થઈ એ કે ઓકે થઈ જશે. એટલે આવું સરળતાથી આપણને એ સહકાર આપે છે, એટલે એનો પણ વિશેષ આભાર. કેનનનો, નિકોનનો એનો પણ આભાર. પરેશભાઈનો આભાર. પરેશભાઈએ પણ એમ કીધું કે તમે મનુભાઈ જેમ કહો એમ હું મારો સહકાર એસોસિએશનને ગમે ત્યારે તમે કહો ત્યારે. એના બદલામાં આપણી એટલી જ ફરજ રહે કે આપણે જરૂર પડે આપણા આ વિષયની ત્યારે એની પાસેથી આપણું કામ સેટ થતું હોય એટલું પહેલાં કરવું એ આપણી એક માનસિક અને આપણી એક સામાજિક આપણો એક નિયમ છે કે ભાઈ એ આપણા કામમાં આવતા હોય આપણે એના કામમાં પહેલાં આવવાનું. હા, એને ન સેટ થાય બીજે કરીએ તો વાત જુદી છે, પણ શક્ય હોય ત્યાં સુધી ત્યાં સેટ કરવું એક આપણો હક છે. થતી હોય કે ભાઈ એસોસિએશન કરીએ, ભાવ વધારો કરીએ, કાંઈ વધતું નથી, આમ વેરા આવે છે, આ ખર્ચ આવે છે, કેમેરાના ભાવ વધી ગયા, પ્રિન્ટરના વધી ગયા, 12-18ની પ્રિન્ટ 18 રૂપિયા નીકળતી હતી, 65 રૂપિયા પહોંચી ગઈ છે. ત્યારે તમે વેચવાનું તો કે વેચવામાં નમૂના ઘટતા જાય છે. એટલે આ બધું આપણા માટેનો સમય બહુ ખરાબ ગણાય. અમારે અહીંયા પેટ્રોલ પંપે દાળિયા મજૂર ઊભા રહે રોજ સવારમાં. એ મજૂરને બપોર સુધીના 1500 રૂપિયામાં હાથ પગ લઈને આવ્યો, દારૂ પોટલી પીધેલી હોય તો એમ કે બપોરે છૂટા 1500 રૂપિયા ખૂજે એમ હોય તો કયો આવી બપોર સુધીના વિપુલભાઈ 1500 રૂપિયા જો ખૂજે એમ હોય તો કયો તો આવવું છે. અને એટલા સારા હોય ને ઘણું શું ઈમાનદાર કે 1500 ખૂજે કામ મળે ને તો જ જાય, નગર પાછા ઘરે જઈને પોટલી પીને સૂઈ જાય છે. પાછી બીજી પોટલી પીને સૂઈ જાય, બીજે દી પાછા આવે ત્યાં પાછો 1500 મળી જ જાય. એવું ન બને કે અઠવાડિયું આખું ઘરે વયું જવું પડે, અઠવાડિયે 2 દી વયું જવું પડે, પણ એ વયા જાય, બાંધછોડ નથી કરતા. એને આમે મજા છે અને પછી હાઈલાઇટ કરે છે. એવું બધામાં હોય જ તે, પણ આપણે આપણી ફરજ છે કે આપણો ધંધો છે એ સર્વિસનો છે. એટલે આપણે સર્વિસ આપી, એને સારામાં સારું કામ આપવું, સારી ક્વોલિટી આપી, નવું જે અપડેટ આવ્યું હોય આપવું, એ બધી આપણી ફરજ છે.
થી આપણે સ્વાગત કરીશું. અહીંયા વર્કશોપ હોય અથવા કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં મનુકાકાનો છે ને ફોન આવી જ જાય. અને અમારે મનુકાકાએ આ વખતે ફોન આવ્યો એટલે મને સીધી ધમકી જ આપ્યો. એ કે તારે વ્યવસ્થા કરવાની, જે કરવી એ કર. એટલે મેં કીધું હવે મારે પહેલેથી મનુકાકા એવો સંબંધ ને એટલે આ બધા મનુકાકા કહે એટલે કે મારે મનુકાકા કહેવું પડે. નિંદર કરી લ્યો રાત્રે, હું ફોડી લઈશ. હવે સિયોર ફોટોગ્રાફર બીજું એક ટેકનોલોજી વિશે વાત કરીને તો ટેકનોલોજીમાં અત્યારે કેમેરા છે, પ્રિન્ટર છે, દર વર્ષે 2 વર્ષે નવું કંઈક આવતું છે. એમાં છે ને તમારે પૂરેપૂરો કંપનીનો લાભ લઈ અને અપગ્રેડ થવું જોઈએ. કંપની ફેસિલિટી આપે છે. અત્યારે જ મારે દીપકભાઈને વાત થઈ નિકોનમાં, એણે એમ કીધું કે આપણે સિયોર તો બરાબર છે આવ્યા આપણે, પણ આજુબાજુના સેન્ટર એવા હોય કે જે મોટો સ્ટુડિયો હોય એમાં 15-20 જણ ભેગા થાય, એમાં આપણને બોલાવશે તો 2-3 એવા સેન્ટર હોય તો આપણે ત્યાં એમને ગાઈડન્સ દેવા જશું. અને નિકોનની પૂરેપૂરી છે, એવું નથી કે આપણે નિકોનમાં શીખીએ છીએ તો આપણને કેનનનો ફાવે કે લગભગ પિક્ચર્સ છે ને જનરલી બધા નજીકના જ હોય. તો એ એક આપણને દીપકભાઈએ કીધું છે. તો આપણે કોઈ આજુબાજુના સેન્ટરમાં કોઈ 15-20 જણ ભેગા થઈ, સિયોરમાં તમારે કોઈ એવું સારા ફોટોગ્રાફર હોય, 15-20 શીખવું હોય કાંઈ, તો સિઝન પહેલાં એનો આપણે લાભ લઈ શકીએ. તો આજે 2023માં આપણે જે છેલ્લો વર્કશોપ કર્યો હતો એ પણ આપણો એટલો જ સક્સેસ વર્કશોપ આપણો ગયો હતો. પછી મનુભાઈએ વાત કરી કે હવે નવા આપણા જે ઉભરતા જે બધા ચહેરા છે એમને થોડી જવાબદારી આપો, એમને થોડો લાભ મળે. તો હવે આપણે એક નવી કમિટીની આપણે રચના કરવાની છે. નવી કમિટીની રચના કરતાં પહેલાં આપણે મનુભાઈને તથા પીબીને એમ કીધું કે અમે ભલે નવી કમિટીની રચના કરીએ પણ અમારા અધ્યક્ષ સ્થાને તો તમારે જ રહેવાનું છે. એટલે સર્વપ્રથમ અધ્યક્ષ સ્થાને આપણે મનુભાઈ ચાવડાને નિમણૂક કરીએ છીએ. તાળીઓથી આપણે મનુભાઈનું સ્વાગત કરીશું અધ્યક્ષ સ્થાને. અને એમની સાથે ઉપાધ્યક્ષ તરીકે પીબી ગોહિલ, તમે બંને સાથે જ છો, એને આપણે ઉપાધ્યક્ષ તરીકે સાથે આપણે બંને રાખીએ છીએ કે આટલા સમયથી એણે જે ભોગ આપ્યો, આટલા વર્ષથી એણે જે કામ કર્યું, એ કામની આપણે જો સરખામણી કરવા જઈએ તો આપણે જ્યાં જેવા વર્કશોપ થયા છે ને એવા વર્કશોપ બહુ ઓછી જગ્યાએ થતા હોય. જેવા આપણે સક્સેસ વર્કશોપ આપણે બધે કરેલા છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને એમની સાથે આખી કમિટી આપણે જે રચના કરીશું એમનો સમયગાળો આપણે 2 વર્ષનો આપણે રહેશે. બરોબર? તો જે આપણી કમિટી સાથે, ફોટોગ્રાફર એસોસિએશન સાથે જોડાયેલા છે વર્ષોથી, બરોબર છે, તો એમાંથી એની પછી ઉપપ્રમુખનું સ્થાન છે, એની પછી મંત્રીનું સ્થાન છે, મહામંત્રીનું સ્થાન છે, એની પછી મંત્રી અને સહમંત્રી, એની સાથે ખજાનચી, એની સાથે આપણે મીડિયા ટીમ કે જે આપણું જે મીડિયામાં જે બધી આપણી જાહેરાત કરે, એસોસિએશનનું માર્કેટિંગ કરે, ફોટોગ્રાફરને લાભ થાય એવા મેસેજને એ બધું કરે, મીડિયા ટીમ. બરોબર? મીડિયા ટીમ પછી આપણે બીજી જવાબદારી આપવાની છે શહેર પ્રમુખની. કેટલી જવાબદારી છે એ તમે સમજ કર્યો હતો, એ વર્કશોપ કર્યો હતો. પછી જે આયોજન થતા હોય આપણા, એ ખાલી માત્ર ને માત્ર બસના આયોજન આપણે થયા હતા. પછીના જે આયોજન થયા હતા એ આપણે બસ અહીંથી ફેરમાં લઈ જઈએ એ આયોજન થયા હતા. એટલે આપણા હમણાંથી કોઈ કાર્યક્રમ થયા જ નથી. ટેકો જાહેર કરું. સરસ. અને તો પછી ભાઈને પ્રમુખ તરીકે તથા ભરતભાઈને ઉપપ્રમુખ તરીકે તથા ભાવેશભાઈ ગોહિલને આપણે મહામંત્રી તરીકે આપણે અહીંયા નિમીએ છીએ. બરોબર છે? બધા આપણે એને તાળીઓથી બધા વધાવીશું. હજી કોઈને કાંઈ આમાં કાંઈ બીજો કાંઈ ફેરફાર કે કોઈને એવું લાગતું હોય તો કદાચ પોતાનું સૂચન કરો. તમને પોતાને એવું લાગતું હોય તો પોતાનું સૂચન કરો. તમે એક વાત સમજો, જો તમારી ડિમાન્ડ અમે પૂરી કરી દીધી, બરોબર છે, હવે તમારી ડિમાન્ડ પૂરી કરી બધાને આરો ઊભા રાખી દે, નકર આપણે આવું કરવાનું જ નહોતું. સમજો, તમારી વાત અમે સમજી લીધી, માન્ય રાખી લીધી, બરોબર છે. હવે હાલો ભાઈ, આમાંથી કોઈને એવું છે કે આપણે મતગણતરી કરવી કે આમાંથી કોઈ પ્રમુખ? ઓકે, બરાબર છે. કહેવાનો મિનિંગ એવો છે કે બધાની પ્રાઇવેસી જળવાઈ રહે. બરાબર?
કે ભાઈ મારે જયદીપભાઈને વોટ દેવો છે, મારે અમને વોટ દેવો હોય, મારે જયદીપભાઈને વોટ દેવો હોય, બરાબર છે. તો હું એમને આપું છું. આપણા સ્વેચ્છાએ 10 વર્ષ પહેલા તો આપણે ઊભા રાખી દીધા બધા. હા એમ એવું થાય આમાં. હા એમ કારણ કે આપણે ભરવાયા ને સાંભળો તો આના માટે ચૂંટણીનો બધા રાજી હોય કે ભાઈ ફોટો પાડો, આ ઉત્સાહ કરે તો વિડીયો ઉતારો. મિતેશભાઈ વિડીયો ઉતારો, ફોટો પાડો. નામ બોલાય, નામ બોલો ફરી. જયદીપભાઈ આપણા સિહોર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ બન્યા છે, તો એમાં જે એગ્રી હોય ને બધા ઉત્સાહ કરે. રાખજો પબ્લિકમાં લ્યો. હલો જયદીપભાઈ બધાના દિલ જીતી લીધા ભાઈ. હવે ઉપપ્રમુખ તરીકે ભરતજી અને મહામંત્રી ભાવેશભાઈ, વાહ ભાવેશભાઈ, અભિનંદન. જેને માનસિક રીતે સેટ થતું હોય ને એવા લોકોને ટાણા પટ્ટીના, ચણોસરા પટ્ટીના મેમ્બરોની નિમણૂક કરી નાખે. અત્યારે જાહેરાત કરી દે કે ભાઈ ટાણા પટ્ટીમાં આ ભાઈ કામ કરશે, ચિત્રી પટ્ટીમાં આ ભાઈ કામ કરશે, તો એના ટ્યુનિંગમાં રહે એકાબીજીના. હવે આપણે ફોટોગ્રાફર મિત્રોનો આભાર માનું છું કે મને પ્રમુખ પદે સિહોર તાલુકાની જવાબદારી સોંપી. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર થાય. આપણે કમિટીએ આખી નક્કી કરી કે ભાઈ મને ખબર છે કે લોકો આ જગ્યાએથી આ ભાઈ કામ આવશે, આ જગ્યાએથી આ ભાઈ કામ આવશે, તો થોડોક સમય આપો આપણે, પછી આપણે કમિટી જાહેર કરીએ, બરાબર? બરોબર. હવે ગ્રામ્ય વાઇઝ આપણે જે પ્રમુખ બનાવવાના છે એની યાદી આમાં છે. આપણે થોડીક વારમાં એ તમારા ગામમાંથી જ રહેશે, એ કોઈ બીજા ગામમાંથી રહેશે નહીં. જે પટ્ટીમાં જે આવતા હશે, જે ગામમાં આવતા હશે એને જ આપણે યાદી. આમાં ભાઈ તમે મેં લિસ્ટ કર્યું છે, એમાં તમે નામ બેસીને બધા ડિસ્કસ કરીને લખી નાખો. આખી કમિટી બનાવી છે, બરોબર. હવે અમુક પ્રશ્ન એવા છે કે ભરતભાઈને ભાઈ આપણે પ્રમુખ બનાવવા, બરોબર. એટલે આ ઓફર આપણે ભરતભાઈને ઘણા સમયથી કરેલી હતી, બરોબર. ભરતભાઈની પૂરી રીતે ના હતી, છતાંય ભરતભાઈની જો ઈચ્છા હોય તો ભરતભાઈને જ આપણે પૂછી લઈએ, તો ભરતભાઈની જે ઈચ્છા હોય એ ભરતભાઈને આપણે બનાવશું. તમારી બધાની માંગણી છે એટલે આપણે ભરતભાઈને પૂછીએ છીએ, બાકી આવું કાંઈ પૂછવાનું હોય નહીં કોઈને કાંઈ, સમજો. મને આ લોકોએ ઘણા સમય પહેલાં કીધું હતું પ્રમુખ માટે, ત્યારે મેં ના પાડી હતી કે ભાઈ મારે પ્રમુખ કે કોઈ હોદ્દા આપણે જોતો નથી. તમે એસોસિએશનમાં જે અમારી જવાબદારી હોય અને અમે જેટલી મદદ કરીએ કે એટલું કરશું. અને હવે અહીંયા જયદીપભાઈ નામ નક્કી થઈ ગયું છે, પછી મારા મત પ્રમાણે આપણે નામ ફેરવવી એ યોગ્ય ન ગણાય. એટલે આ કદાચ કોઈ હોદ્દા ઉપર રહેશે તો 2 વર્ષ પછી એને પછી કંઈ હોદ્દાની વાત નથી. પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય કે મહામંત્રી હોય કે ખજાનચી હોય કે સહમંત્રી હોય, આપણે અલગ અલગ વિભાગમાં બધાને, તો એમાંથી સહમંત્રી હોય કદાચ કે મહામંત્રી હોય, પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી, એના નીચેના હોદ્દામાંથી આપણે કોઈ પણને ઊંચું સ્થાન આપવું હોય તો આવતી વખતે આપી શકીએ. આના માટે પહેલાં તો બધે કામ કરવું પડશે, બધાએ. આપણે એસોસિએશનમાં છે ને જ્યારે અહીં બોલાવવામાં આવે ત્યારે 8 જણા હોય, ક્યારેક 9 જણા હોય, 4 જણા મિટિંગ કરેલી છે. એટલે આમાં થોડોક એક્ટિવ હોય, એનો 100% એક્ટિવ હોય અને આપણે બધાને બનાવવા જ પડે, એને સાંચે આપવો પડે. પણ હું એમ કહું છું કે આની માટે આજથી શરૂઆત થઈ છે, બધા એક્ટિવ થઈને કામ કરવા માંડો. બરાબર. પહેલાં તો આપણે જો આ કરવાનું કારણ એ હતું કે અત્યાર સુધી આપણું એસોસિએશન 2 વર્ષથી નિંદ્રામાં હતું. કોઈ એક્ટિવ નહોતું, કોઈ વર્કશોપ નહોતા કરતા, કોઈ કાર્યક્રમો નહોતા કરતા, બરાબર છે. 29 તારીખનો વર્કશોપ કર્યો, એ લોકોએ બહુ સારો વિચાર આવ્યો અને બહુ સારું કહેવાય કરે છે, એ સારું છે, એમાં કોઈ વિરોધ નથી. અને એમાં આપણે બધાએ સાથ સહકાર આપવાનો છે, બધાએ જવાનું છે. 29 તારીખે દેવગાણા વર્કશોપનું આયોજન કરી નાખેલું છે, બરાબર છે. તો એમાં બધાએ આ એસોસિએશને એને સાથ સહકાર આપવાનો છે, અને એ લોકો આમાં સાથ સહકાર આપે. અને ભવિષ્યમાં હવે એ ભૂલ્યું ન થાય અને બધા જે કહે એવો વર્કશોપ આપણે ગોઠવવાના, એને આપણે તકેદારી રાખશું. એટલે આ મોટું દિલ રાખીને, મારા મંતવ્ય પ્રમાણે હું કહું છું, આ આપણે મોટું દિલ રાખીને બધા સ્વીકારી લો. બરાબર. જ્યારે મિટિંગ થાય ને ત્યારે ખાલી 4 જણામાં મિટિંગ થયેલી છે. કેટલામાં? આપણા એસોસિએશનના સભ્યો જુઓ, બરાબર, માત્ર 4 જણામાં મિટિંગ થઈ હોય, બરાબર છે. તો એ બધા ફરજિયાત ક્યાં વ્યા જાય છે? જે તે ટાઈમે બધાને કામ હોય છે, બધાને ફંક્શન હોય છે, બધાને આપણે મિટિંગ ઉપર બને ત્યાં સુધી એવી રાખીએ કે આઉટ સિઝન હોય, કારણ કે બધા આપણે નવરા હોય ત્યારે જ કરીએ ને.
બસ માટે આપણે બધાના ફોન કરી ફોલોઅપ લઈએ છીએ બધા કરીએ છીએ બરાબર છે. આપણે હંમેશા જો હું જે તે સમયે આ એસોસિએશનમાં જોડાણો ને ત્યારે હું ખાલી સભ્ય હતો. સાંભળજો બધા, હું દરેક મિટિંગમાં 99% હાજરી આપી છે, 99% કાર્યો કર્યા છે બરાબર. જવાબદારી જે હોપવામાં એવી પૂરેપૂરી નિષ્ઠાથી કરી છે બરાબર. અને છતાં જો મારો પ્રમુખ બનવામાં વિરોધ હોય તો તમે બિંદાસ અહીંયા કોઈ જો મને કાંઈ પ્રમુખ બનાવશો તો કે આપણને કાંઈ એમાં એવું નથી કે ભાઈ મને પ્રમુખ હું લેવાનો બન્યો. હું જે નિષ્ઠાથી કાર્ય કરું છું એ કરવાનો જ છું બરાબર છે. તમે તાર હજી વિરોધ હોય તમે તાર કહી શકો કે જયદીપભાઈને કાઢી નાખો બરાબર. અને બાકી મારી યાર જેટલા મિટિંગમાં હોય, વિક્રમભાઈ હોય છે પૂછો, અશ્વિનભાઈ હોય છે પૂછો, કેટલા જણા આપણે એસોસિએશનની મિટિંગ હોય આપણે ગ્રુપમાં મેસેજ જાય છે, કેટલા જણા હાજરી આપો છો? 2-4 મિટિંગમાં મયુરભાઈ હાજરી આપેલી છે. મયુરભાઈ કેટલા જણા હાજર હોય છે આપણે બરાબર? 5-10 જણામાંથી આપણે આજ બધા ભેગા થઈને એમ કે આને પ્રમુખ બનાવો, આને કાઢી નાખો બરાબર. તો જે નિષ્ઠાપૂર્વક કાર્ય કરો ને ભાઈ, આજે જો મારી કમિટીમાં અત્યારે હું જેને કદાચ નામ ભરતસિંહને જે રીતે સિલેક્શન આપ્યા છે, મને જે સિલેક્શન લાગ્યા છે બરાબર, હવે એ કમિટીમાં 2 વર્ષમાં જો એ માણસ કામ ન કરતો તેને કાઢી નાખવાનો હોય, એમાં હું આવતો આવી જાઉં બરાબર. 2 વર્ષ હું મારી નિષ્ઠાથી કાર્ય કરું છું, તમને એમ થાય કે બરાબર છે તો આને સભ્ય પદે રાખો, નકર સભ્ય પદે ડિલીટ કરો ને. આમાં કોઈ જો વિરોધ કરીને કોઈને કાંઈ મળવાનું છે નહીં ભાઈ. આમાં કોઈ કાંઈ પગાર લઈને નથી આવતું, ઘરના પૈસા વાપરે છે બરાબર છે. જો મેં અત્યારે તે જ્યારે નવી કમિટીની પહેલી વાર રજૂઆત આવી તો મેં મનુકાકાને પ્રમુખ રહેવાનું કીધું હતું. કારણ કે આમાંથી કોઈ એવો નથી કે આ પાર્ટી પ્લોટનું ભાડું દઈ શકો છો. આપણે કયા એવા જાહેર કાર્યક્રમો સિવાય આપણે મને યાદ છે હું જે રીતે કાર્યક્રમમાં છું ત્યારથી બંધન પાર્ટી પ્લોટનું ભાડું આપણે મનુકાકાને ન જીવવું, માત્ર ને માત્ર વર્કશોપ પૂરતું આપ્યું છો. બરાબર. ગાંગળી અને વલભીપુર એ આપણે ગાંગળીના આપણે ભાવેશભાઈ આવ્યા છે. ભાવેશભાઈને વિનંતી કરું કે ભાવેશભાઈ આવી જાય. આવો ભાવેશભાઈ. બરાબર. ત્યારબાદ કમિટીના હવે નામ આપણે જાહેર કરીશું. આમાં કમિટીમાં આપણે જે નામ છે એમાં 5 નામ આવો તો એવું નહીં બને ભાઈ, એવું નહીં બને. તમે એમ કહો હવે કે આ આખી 21 જણાની કમિટી છે, 21 જણાની કમિટી વીખી નાખો અને નવા જ 21 ચહેરા લાવો તો એવું ન બને ભાઈ. વર્ષોથી જે મહેનત કરે છે, વર્ષોથી આમાં જેણે સહકાર આપેલો છે એ જ આમાં આગળ વધે. હાલો આ લોકો એમ કે ના અમારે નથી રહેવું અને નવા ચહેરા આવે તો બરોબર છે, બાકી 2 વર્ષ પછી પાછી ચૂંટણી થાય ને તમે બધા એમ કહો કે ના આખી આ કમિટી છે 21 જણાને વીખી નાખો અને નવા જ પ્રમુખ બનાવો, નવી જ આખી કમિટી બનાવો, એવું ન બને. આમાં જે વર્ષોથી જે કામ કરે છે અને હજી અમે તક આપીએ છીએ કે હજી તમે અમારી સાથે કમિટીમાં જોડાવો, હજી અમે બીજા 5 જણને જોડવા માટે તૈયાર છીએ. 5 જણ બીજા તમારા વિપુલભાઈ સાથે આપણે બધાનું આપણે પુષ્પગુચ્છથી પણ સ્વાગત કરીશું. હવે મારે બીજું તો કંઈ કહેવાનું નથી. જે સૌ પહેલા મનુભાઈએ જે કાંઈ વાત કરી ને એ બધાએ પોતાના દિલમાં કોતરી લેવા જેવી છે, બીજું કાંઈ નથી. અને યુવાન ફોટોગ્રાફરો માટે જે કાંઈ વાત કરી એ પોતાના દિલમાં તમે કોતરી લેજો. તમારા ઘરે જે કંઈ તમે ઈષ્ટદેવને માનતા હો ત્યાં 2 લીટી કદાચ જો લખી શકો ને તો લખીને ત્યાં મૂકી દેજો. એમણે જે વાત કરી ને એટલી બધી અગત્યની છે. કારણ કે એણે જેમ કીધું કે 50 વર્ષ મારા થઈ ગયા, મારા 53મું મારે રનિંગ છે ને 36 વર્ષથી હું ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું અને 19 વર્ષથી સ્પોકન ઇંગ્લિશ કરાવું છું. એટલે સમાજની જે બધી વાતો એમણે જે કરી એ મારા દિલની જ વાતો હતી, એટલે કદાચ એ મેં જ કીધી છે એવું સમજી લેજો. એટલે વધારે કાંઈ બીજું કહેવાનું નથી થતું.